Morning all of you. In the previous lecture we will discuss about UDF in structure. Okay, how UDF work with structure. Okay, in this lecture we will discuss about nested structure. In previous lecture we are discuss about nested loop. Okay, in this lecture we will discuss about nested structure. What is nested structure? How nested structure will work? Okay, then let's see. Nested structure means a structure defined inside another structure. Nested structure means a structure defined inside another structure. નેસ્ટેડ સ્ટ્રક્ચર આપણે કોને કહી શકીએ? તો એક સ્ટ્રક્ચર છે અને એમની અંદર કોઈ બીજું સ્ટ્રક્ચર ડિફાઇન કરવામાં આવે તો એમને શું કહેવામાં આવશે? નેસ્ટેડ સ્ટ્રક્ચર કહેવામાં આવશે. બરાબર. આપણે આગળ પ્રીવિયસ ચેપ્ટરની અંદર આપણે નેસ્ટેડ લૂપ જોઈ હતી. શું હતું એમની અંદર? એક લૂપ છે અને એમની અંદર જ બીજી લૂપ છે યુઝ કરવામાં આવે ત્યારે એને આપણે નેસ્ટેડ લૂપ કહેતા હતા. સેમ એ જ રીતે અહીંયા એક સ્ટ્રક્ચર છે અને એમની અંદર જ તમે કોઈ બીજું સ્ટ્રક્ચર યુઝ કરો છો તો એને શું કહેવામાં આવશે? નેસ્ટેડ સ્ટ્રક્ચર કહેવામાં આવશે. ધેર આર ટુ ટેકનિક્સ ટુ ડિફાઇન સ્ટ્રક્ચર. અહીંયા બે અલગ અલગ ટેકનિક યુઝ થાય છે નેસ્ટેડ સ્ટ્રક્ચર યુઝ કરવા માટેની. ફર્સ્ટ વન છે વન સ્ટ્રક્ચર વિધિન અનધર સ્ટ્રક્ચર. એક સ્ટ્રક્ચર છે અને એની અંદર તમે બીજું સ્ટ્રક્ચર યુઝ કરો છો એમને શું કહેવાશે? નેસ્ટેડ સ્ટ્રક્ચર જ કહેવાશે. બીજી ટેકનિક શું છે? તો વન સ્ટ્રક્ચર વિધિન મેમ્બર ઓફ અધર સ્ટ્રક્ચર. શું કહે છે? એક સ્ટ્રક્ચર છે અને એમના મેમ્બર્સ છે એ બીજા સ્ટ્રક્ચરની અંદર તમે યુઝ કરો છો એમને શું કહેવામાં આવશે? વન સ્ટ્રક્ચર વિધિન મેમ્બર ઓફ અધર સ્ટ્રક્ચર. બરાબર. જોઈએ બે જે ટેકનિક છે કઈ રીતે વર્ક કરે છે. બેયનું એક્ઝામ્પલ આપણે ડિટેલમાં જોઈએ જેથી આપને વધારે આઈડિયા આવે કે આ જે ટેકનિક છે કેવી રીતે વર્ક કરે છે. તો ફર્સ્ટ વન જે છે વન સ્ટ્રક્ચર વિધિન અધર સ્ટ્રક્ચર. એક સ્ટ્રક્ચર છે અને એની અંદર તમે કોઈ બીજું સ્ટ્રક્ચર બનાવો છો તો એ કેવી રીતે બનશે? ઇન ધીસ ટેકનિક બોડી ઓફ વન સ્ટ્રક્ચર ઇઝ ડિક્લેર્ડ ઇનસાઇડ ધ બોડી ઓફ અધર સ્ટ્રક્ચર. એક સ્ટ્રક્ચર છે. બરાબર. હવે એમનું જે બોડી પાર્ટ છે એમની અંદર બીજું સ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં આવે છે. એન્ડ મેથડ ઓફ એક્સેસિંગ ધ મેમ્બર ઓફ ધીસ સ્ટ્રક્ચર ઇઝ ડિફરન્ટ. બેયની એક્સેસ કરવાની મેથડ, બેયના જે અલગ અલગ મેમ્બર્સ છે એમને એક્સેસ કરવાની મેથડ પણ અલગ અલગ હશે અહીંયા. બરાબર. જોઈએ કેવી રીતે વર્ક કરે છે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું જે રીતે આપણે બેઝિકલી સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ છીએ અત્યાર સુધીના અલગ અલગ પ્રોગ્રામ્સની અંદર કર્યું છે સેમ એ જ રીતે અહીંયા સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે સ્ટ્રક્ટ EMP. ઓકે, એમની અંદર ત્રણ અલગ અલગ મેમ્બર્સ લીધા છે. બે અલગ અલગ મેમ્બર લીધા છે. ઇન્ટીજર કોડ એન્ડ કેરેક્ટર નેમ. એમ્પ્લોયનું જે આઈડી છે એઝ આઈડી અહીંયા કોડ લીધેલું છે. એમ્પ્લોયનો જે કોડ છે એ અને એમ્પ્લોયનું નેમ ક્યાં સ્ટોર કરેલું છે? EMP નામના સ્ટ્રક્ચરની અંદર. હવે આ જે સ્ટ્રક્ચર છે એમની અંદર બીજું સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે. તમે જોઈ શકો છો સ્ટ્રક્ટ બેઝિક. બેઝિક નામનું એક બીજું સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે. હવે જે બેઝિક નામનું સ્ટ્રક્ચર છે એમના મેમ્બર કેટલા છે? 1, 2, 3 એન્ડ 4. બેઝિક સેલેરી, DA, HRA અને GS. બરાબર. આ ચાર જે મેમ્બર્સ છે એ બેઝિક નામનું જે સ્ટ્રક્ચર છે એમના છે. બે મેમ્બર છે EMP નામના સ્ટ્રક્ચરના છે. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો જે મેમ્બર જે સ્ટ્રક્ચરના છે એમનો જ વેરિયેબલ એમને એક્સેસ કરી શકશે. ફોર એક્ઝામ્પલ બેઝિક જે સ્ટ્રક્ચર છે એમનો વેરિયેબલ છે B1 તો B1 થ્રુ તમે આ જે BS છે, DA, HRA, GS આ બધાને તમે એક્સેસ કરી શકશો. E1 છે EMP માટે છે અને એમને એક્સેસ કરવા માટે કોડ અને નેમ આ બેને એક્સેસ કરવા માટે તમે E1 નો યુઝ કરી શકશો. બરાબર. જોઈએ કેવી રીતે વર્ક કરે છે. વોઇડ મેઇન CLR પહેલાં યુઝર પાસેથી બધી વેલ્યુ લીધી છે. બેઝિકલી કઈ વેલ્યુ લેવાની થશે? તો એન્ટર એમ્પ્લોય કોડ. એમ્પ્લોયનો કોડ યુઝર પાસેથી લેવાનો છે. જો એમ્પ્લોયનો કોડ છે એ અહીંયા E1.code લખ્યું છે
શું કામે? કેમ કે EMP નામનું જે સ્ટ્રક્ચર છે એમની અંદર કોડ ડિફાઇન કરેલો છે એટલે, બરાબર. એટલે E1 ડોટ કોડ લખેલું છે. સેમ એ જ રીતે નેમમાં કેવી રીતે છે? તો E1 ડોટ નેમ, બરાબર. કેમ કે EMP નામના સ્ટ્રક્ચરની અંદર એ ડિફાઇન કરેલું છે એટલે. નેક્સ્ટ વન છે એન્ટર એમ્પ્લોય બેઝિક સેલેરી. એમ્પ્લોયની બેઝિક સેલેરી એન્ટર કરવાની છે. આમની અંદર ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે એમ્પ્લોયની બેઝિક સેલેરી એક્સેસ કરવા માટેનો વેરિયેબલ લખો છો ત્યારે સ્કેનએફની અંદર E1 ડોટ B1 ડોટ BS. E1 છે મેઇન વેરિયેબલ છે, એમની અંદરનો જે વેરિયેબલ છે B1 છે, અને એમની અંદરનું જે મેમ્બર છે BS મીન્સ કે બેઝિક સેલેરી એ એક્સેસ કરવું છે. તો એમના માટે તમારે આ રીતે લખવાનું થશે, બરાબર. જો અહીંયા એમ્પ્લોયનો કોડ પ્રિન્ટ કરેલો છે, એમ્પ્લોયનું નેમ પ્રિન્ટ કરેલું છે, એમ્પ્લોયની બેઝિક સેલેરી પ્રિન્ટ કરેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી હવે કેલ્ક્યુલેશન કરવી છે. DA, HRA અને GS એમની કેલ્ક્યુલેશન કરવા માટે અહીંયા શું કરેલું છે? તો E1 ડોટ B1 ડોટ DA, જેવી રીતે આપણે BS લખ્યું એ જ રીતે DA ને એક્સેસ કરવા માટે E1 ડોટ B1 ડોટ DA એ રીતે લેવાનું થશે, ઇક્વલ ટુ E1 ડોટ B1 ડોટ બેઝિક સેલેરી મલ્ટીપ્લાય 5 ડિવાઇડ 100. આનો મિનિંગ શું થશે? એમ્પ્લોયની જે બેઝિક સેલેરી છે એમના 5% છે એ એમને DA આપવામાં આવશે. DAનું ફૂલ ફોર્મ છે ડિયરનેસ અલાઉન્સ. જે તમે મોટી મોટી કંપનીમાં જે લોકો જોબ કરતા હોય એને આ બધા અલગ અલગ DA છે, HRA છે, GS છે, આવું અલગ અલગ મળતું હોય છે સેલેરીના પાર્ટ રૂપે, બરાબર. તો હવે સેમ એ રીતે DA કાઉન્ટ કર્યું એ રીતે HRA કાઉન્ટ કરવાનું છે. સેલેરીના 7% છે એ HRA આવે છે, બરાબર. એન્ડ લાસ્ટ વન છે ગ્રોસ સેલેરી. ગ્રોસ સેલેરી કોને કહેવાશે? તો બેઝિક સેલેરી પ્લસ DA પ્લસ HRA એમને કહેવામાં આવશે બેઝિક સેલેરી. તો અહીંયા બેઝિક સેલેરી ગ્રોસ સેલેરી કાઉન્ટ કરી છે અને એ અહીંયા પ્રિન્ટ કરાવી છે, બરાબર. જો વેરિયેબલને કેવી રીતે એક્સેસ કરવા એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમના જે અલગ અલગ મેમ્બર છે, અલગ અલગ મેમ્બરને કેવી રીતે તમે એક્સેસ કરી શકો છો એ જ જોવાનું છે. જ્યારે તમે નેસ્ટેડ સ્ટ્રક્ચરનો યુઝ કરો છો, એક સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર છે. જનરલી આપણે કોઈ પણ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા માટે જેમ અહીંયા લખ્યું છે એ રીતે E1 ડોટ કોડ, E1 ડોટ નેમ અત્યાર સુધી એ જ રીતે લખતા હતા. અહીંયા નેસ્ટેડ સ્ટ્રક્ચરનો યુઝ થયો છે. એક સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં આવ્યું છે. તેમને એક્સેસ કરવા માટે બે સ્ટ્રક્ચરના અલગ અલગ વેરિયેબલ અને એમની સાથે તમારે વેરિયેબલ જે મેમ્બર છે, જે તે મેમ્બર છે એમનું નેમ લખવાનું રહેશે. ઓકે, તો આ રીતે તમે એક સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર યુઝ કરી શકો છો. સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી થોડો વધારે આઈડિયા આવે. જો સેમ પ્રોગ્રામ મેં ટાઈપ કરેલો છે, તમે જોઈ શકો છો. સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે EMP નામનું, જેમાં કોડ અને નેમ, એમ્પ્લોયના કોડ અને એમ્પ્લોયનું નેમ આવશે. એમની જ અંદર મેં બીજું સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે કેમ કે આપણે એક્ઝામ્પલ અત્યારે નેસ્ટેડ સ્ટ્રક્ચરનું જોઈ રહ્યા છીએ, બરાબર. સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર એવો મિનિંગ થશે એમનું. તો બીજું સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે બેઝિક નામનું. એમની અંદર સેલેરી છે, DA, HRA અને ગ્રોસ સેલેરી આપેલું છે, બરાબર. બે જે અલગ અલગ સ્ટ્રક્ચર છે બેયનો અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરેલો છે. બેયનો જ્યાં બ્રેકેટ ઓવર થશે ત્યાં એમનો વેરિયેબલ ડિક્લેર કરેલો હશે, બરાબર. યુઝર પાસેથી એમ્પ્લોયનો કોડ, એમ્પ્લોયનું નેમ, એમ્પ્લોયની બેઝિક સેલેરી યુઝર પાસેથી લીધેલી છે અને સેમ વસ્તુ મેં અહીંયા પ્રિન્ટ કરાવેલી છે, બરાબર. પ્રિન્ટએફ સ્કેનએફનો યુઝ કરશું એટલે આપણે યુઝર પાસેથી વેલ્યુ લઈ શકશું, પછી ખાલી પ્રિન્ટએફથી આપણે એ વેલ્યુને પ્રિન્ટ કરાવી શકશું, બરાબર. ત્યાર પછી હવે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. એમ્પ્લોયની જે બેઝિક સેલેરી છે એના 5% એમને DA આપવામાં આવશે અને 7% HRA, બરાબર. એટલે એમની કેલ્ક્યુલેશન કરી છે અને ગ્રોસ સેલેરી બધી સેલેરીને કમ્બાઈન કરી અને એમને એક મળશે ગ્રોસ સેલેરી, બરાબર. તો આ રીતે આખું કાઉન્ટિંગ કરેલું છે અને બધી વેલ્યુઝ જે છે એ પ્રિન્ટ કરાવેલી છે. પ્રોગ્રામને રન કરીએ. એમ્પ્લોયનો કોડ એન્ટર કરવાનો છે. હું એમ્પ્લોયનો કોડ એન્ટર કરું છું. નેમ એન્ટર કરવાનું છે. એમ્પ્લોયનું નેમ લખીએ. બેઝિક સેલેરી લખીએ તો મને બેઝિક સેલેરીના 5% DA, 7% HRA
અને એમ્પ્લોયની જે ગ્રોસ સેલેરી આવે છે એ મને અહીંયા કાઉન્ટ થઈ અને ડિસ્પ્લે થાય છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમને બેઝિક સેલેરી, ડીએ, એચઆરએ આ બધું મળશે. ઓકે, આ રીતે તમે કાઉન્ટિંગ કરી શકો છો. ફર્સ્ટ જે છે, ફર્સ્ટ મેથડ છે કે જેનો યુઝ કરી અને તમે એક સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર ક્રિએટ કરો છો, બરાબર. તો એ આ રીતે તમે યુઝ કરી શકો છો.